નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। શક્તિપીઠ અંબાજી રામમય બન્યું। મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું। મંદિરના શિખરે દીવા જેવી લાઇટિંગ કરી દિવાળી જેવો માહોલ છવાયો। ઊંઝા રામના રંગે રંગાયું। આજરોજ ઊંઝા એપીએમસી ખાતે 500 કરતા વધુ મહિલાઓ રામધૂનમાં જોડાઈ। ભગવાન શ્રી રામ દર્શનનો વિશેષ શૃંગાર। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સંધ્યા આરતીએ ભગવાન શ્રી રામના શૃંગાર દર્શન કરી ભાવિક ધન્ય બન્યા। કષ્ટભંજન દેવ અયોધ્યામાં બિરાજમાન। શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે દાદાને અલૌકિક શણગાર કરાયો। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા। બનાસકાંઠામાં ઉત્સવ। જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો। અરવલ્લીની ગિરિમાળા જય શ્રી રામના નામથી ગુંજી ઉઠી છે। યાત્રાધામ શામળાજીમાં આજે મહાઉત્સવ છે। 60 થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન છે। તો મંદિર પરિસરમાં રંગોળીઓ પૂરાઈ છે। મંદિરને કેળના પાન તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો છે। તો ભગવાન શામળિયાને ધનુષ્ય બાણ સાથે ભગવાન રામના વસ્ત્રોમાં પરિધાન છે। તો રાત્રે 1500 દીવડા સાથે થશે આતિશબાજી। તો અરવલ્લીની ગિરિમાળા જય શ્રી રામના નામથી ગુંજી ઉઠી છે। યાત્રાધામ શામળાજીમાં આજે મહાઉત્સવ છે। તો 60 થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન। તો મંદિર પરિસરમાં રંગોળીઓ પૂરાઈ છે। તો મંદિરને કેળના પાન તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાવાના છે। તો ભગવાન શામળિયાને ધનુષ્ય બાણ સાથે ભગવાન રામના વસ્ત્રોમાં પરિધાન। રાત્રે 1500 દીવડા સાથે થશે આતિશબાજી। અમે અમદાવાદથી અયોધ્યા જવા દર્શન કરવા નીકળ્યા છીએ। અત્યારે શામળાજી મંદિરે છે। અહીંયા અયોધ્યા જેવો જ માહોલ છે। બસ હવે અહીંયા અમે દર્શન કરીને અયોધ્યા જવા નીકળીએ। જય શ્રી રામ। ચારે મિત્રો અત્યારે શ્રી શામળાજીના દર્શન કરીને અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છીએ। બાય રોડ અમે લોકો અયોધ્યા જઈને શ્રી રામના દર્શન માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ। અને હાલ અમે ખૂબ જ સરસ રીતે શામળાજીના દર્શન કરી લીધા છે। અને કરીને હવે શ્રી રામની આજ્ઞા પ્રમાણે હવે આગળ અમે અયોધ્યા તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ। અને ભગવાનની અમને જે પરમિશન મળી એ પ્રમાણે અમે બસ બાય રોડ ત્યાં દર્શન કરવા પહોંચી રહ્યા છીએ। એટલો બધો ઉત્સાહ છે જેની કોઈ હદ નથી એમ। મેઘરજનું ઈસરી ગામ બન્યું રામમય। તો વહેલી સવારે 108 ફૂટની લંગોરી બનાવી રામ ભગવાનને આવકારવા લોકો તત્પર બન્યા છે। ગામમાં બાળકોએ રામ પરિવારની વેશભૂષામાં મગ્ન બનીને રામને વધાવ્યા। તો ગામડાઓમાં પણ રામમય વાતાવરણ બનતા લોકો ઝૂમી ઉઠ્યા। તો મેઘરજનું ઈસરી ગામ બન્યું રામમય। વહેલી સવારે 108 ફૂટની રંગોળી બનાવી રામ ભગવાનને આવકારવા લોકો તત્પર બન્યા છે। ગામમાં બાળકોએ રામ પરિવારની વેશભૂષામાં મગ્ન બનીને રામને વધાવ્યા। તો ગામડાઓમાં પણ રામમય વાતાવરણ બનતા લોકો ઝૂમી ઉઠ્યા છે। અયોધ્યામાં આપણે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એના લઈને ગુજરાતના બધા ગામડાઓમાં જેમ કે અમારી ઈસરી ગામમાં આ બધા બાળકોની વેશભૂષામાં તૈયાર કરાયું છે। જેમ કે રામ, હનુમાન, લક્ષ્મણ અને શબરી જેમ કે નાટકના પાત્ર ભજવવામાં આવ્યા છે। તેમજ ગામમાં સમગ્ર ગામમાં રંગોળી અને વિવિધ તરહની સજાવટ કરીને ગામને સરસ રંગમય અને રામલીલાયુક્ત બનાવવા આવ્યું છે। અને આ જ રીતે જો દેશના દરેક નાગરિકો આ જ રીતે જો ભાગ ભજવે તો સમગ્ર દેશ જાણે ધાર્મિક રૂપે પ્રસિદ્ધ થઈ જશે।
22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ધામધૂમથી યોજાવા જઈ રહ્યું છે. દેશ વિદેશમાં પણ શ્રી રામ પ્રતિ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દેશભરમાં ભગવાન શ્રી રામને લઈ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. દેશનું દરેક નાનું મોટું ગામ હોય કે પછી કોઈ પણ શહેર હોય, ત્યાં હાલમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં પણ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભગવાન શ્રી રામ દર્શનનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સંધ્યા આરતીએ ભગવાન શ્રી રામના શૃંગાર દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે અને તેની પૂર્વ સંધ્યાએ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ શ્રી રામ શૃંગાર દર્શન કરાવવામાં આવ્યા હતા. સોમનાથ મંદિરના પૂજારી કૃણાલ કાપડિયા સહિતના પૂજારીગણ દ્વારા ભગવાન સોમનાથના લિંગ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દિવ્ય અને અલૌકિક કલાકૃતિ કંડારવામાં આવી હતી. બીજી તરફ નજર કરીએ તો અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આખા દેશમાં દિવાળીનો માહોલ સર્જાયો છે અને ભગવાનને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અયોધ્યાની ઝાંખી દર્શાવતો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેથી લોકોમાં દિવાળી કરતા આજે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય હિન્દુ સ્ટડી વિભાગ દ્વારા શ્રી રામોત્સવની ઉજવણી 16/1/2024 થી 22/1/2024 સુધી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજીની થીમ પર પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનારી પ્રથમ વિશ્વવિદ્યાલય વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય છે. તે અંતર્ગત 21 જાન્યુઆરી એટલે કે શ્રી રામોત્સવના છઠ્ઠા દિવસે સાંજે 7 કલાકે ગુજરાતના પ્રખ્યાત લોક ગાયિકા અને કચ્છી કોયલના નામથી જાણીતા ગીતાબેન રબારીનો લોકડાયરો યોજાયો હતો. જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસર કમોસમી વરસાદ થશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈ લોકોમાં રામ મહોત્સવની અનેરી ખુશી જોવા મળી રહી છે. રામ મહોત્સવને લઈ લોકોમાં દિવાળી જેવો જ ઉમંગ અને ઉત્સાહ દેખાય છે. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્યના બહોળી સંખ્યામાં લોકો દિવાળીની જેમ જ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. લોકો રામ મહોત્સવની ઉજવણી માટે અલગ અલગ પ્રકારની વેરાયટીઓના ફટાકડાઓની ખરીદી કરી રહ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. યાત્રાધામ અંબાજીનો મોહનથાળ પ્રસાદ વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદના બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે. ત્યારે આજના આધુનિક યુગમાં માઈ ભક્તો આ પ્રસાદ ઘર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. ફેબ્રુઆરીથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ ઘરે બેઠા કુરિયરથી મંગાવી શકાશે. બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. ચણા પરિપક્વ થતા ચણાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ બજારમાં મંદીનો માહોલ ચણામાં જણાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં દેશી ચણાના ભાવમાં ક્વિન્ટલે 100 રૂપિયાથી લઈ 140 રૂપિયા સુધી ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ચણાનો એવરેજ ભાવ 1 મણના 900 થી 1080 રૂપિયા હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાની 300 ગુણી આવક હતી. ગુજરાત ચણાનો 3 ના 1050 થી 1090 રૂપિયા ભાવ બોલાયો હતો. ભગવાન રામચંદ્રનું અયોધ્યામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી રામ પરિવારની સ્થાપના કરાઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે અને તમામ ગામ, શહેર, શેરી, મંદિરોમાં ભવ્ય શણગાર સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરને પણ અવનવી રોશનીથી કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિરનું શિખર અલગ અલગ રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું છે. જાણે દિવાળીની ઉજવણી કરાતી હોય તેવી રીતે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને શણગારાયું છે.
તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.